તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પીસીબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જ્યાં અંજારની વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી લેવામાં આવી છે। ત્યારે મહેન્દ્ર વણકર, પૂજા ગાંગડિયા સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, જ્યાં સપ્તપદીના ફેરા ફરવા પડાવ્યા હતા 2.5 લાખ રૂપિયા, કે જ્યાં પૂજા નામની યુવતી બની હતી દુલ્હન। ત્યારે સાગીરતોએ પિતા, મામા અને મામીનો કિરદાર નિભાવ્યો હતો। બિલકુલ, આપ જાણો છો પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સર અને એમની સ્પેશિયલ બ્રાન્ચોને તેઓ શ્રીની ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે સામાજિક ગુનાઓ અને છોકરીઓ પટાવી પાડી અને જે કંઈ પેટી ઓફેન્સ બને છે તેવા ગુનેગારોને શોધી કાઢવા। આ ઇન્સ્ટ્રક્શન આધારે પીસીબી પીઆઈ રાતડા અને તેમની ટીમ દ્વારા એક એવી બાતમી મળે છે કે કિશનવાડી ઉડાના મકાનમાં એક રાજુ તડવી નામનો એક કિસ્સો છે। એની મુખ્ય ગુનાની એમો એવી છે કે જે છોકરાઓ લગ્ન વાંચુક છે, લગ્ન થતા નથી અને લગ્ન કરવા છે, આવા છોકરાઓની ભાળ મેળવે છે તેમના સહ આરોપીઓમાં। આ સહ આરોપી મારફતે જેને લગ્ન કરવા છે એવા છોકરાના નામ આવ્યા બાદ રાજુ છે એની મુખ્ય ભૂમિકા ભજવશે। વચ્ચે મીડિયેટર બની અને છોકરી પોતાની પાસે પૂજા કરીને એક છોકરી કે જે વારંવાર આવા લગ્ન કરે છે તો પોતાની સાથે રહે છે એવી આ છોકરીને લગ્ન કરાવવાની એક પેરવી કરે છે। ખાસ કરીને આ હરી છે એ એક રકમ નક્કી કરશે કે ભાઈ એક લગ્ન દીઠ તમારે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ જેવો કેસ તે પ્રકારની એક રકમ નક્કી કરવામાં આવે છે। એડવાન્સ લેવામાં આવે છે, લગ્ન પહેલા લેવામાં આવે છે, લગ્ન વખતે લેવામાં આવે છે, લગ્ન બાદ લેવામાં આવે છે। આજની આ કામગીરીમાં પીસીબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા રાજુને રંગે હાથે એમના ઘરે કિશનવાડીમાંથી પકડવામાં આવે છે। તેમની સાથે એમની વાઈફ હંસા પણ આરોપી છે। મહેન્દ્ર નામનો એક ઈસમ તે પણ આનો આરોપી છે। પૂજા નામની છોકરી અને એમની